હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે ચાપડી એન્ડ ઊંધિયું। તો ઊંધિયું બનાવવા માટે રીંગણા, પછી ગાજર, વટાણા, વાલ, કોબી, દૂધી, વાલોર, તેમના દાણા, ફ્લાવર, ગુવાર, બટેટા, વટાણા, પછી આપણે મૂકીશું તેલ અને એમાં નાખીશું રાઈ, ત્યારબાદ નાખીશું જીરું, પછી થોડી હિંગ એડ કરીશું, નાખીશું લસણની ચટણી એન્ડ ગ્રેવી નાખીશું, પછી થોડી વાર હલાવશું, પછી સ્વાદ અનુસાર મીઠું, હળદર એન્ડ ચટણી એડ કરીશું, મિર્ચ પાવડર થોડો વધારે એડ કરીશું જેનો કલર આવે, પછી નાખીશું બધા શાકભાજી ધીમે ધીમે કરીને તેમાં એડ કરી દઈશું, પછી નાખીશું ખાંડ એટલે થોડોક મસ્ત ટેસ્ટ આવે અને ઊંધિયું છે આપણું તૈયાર। ફ્રેન્ડ્સ, તમારે ચાપડી બનાવવી હોય તો તેનો વિડીયો ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે, તો ફૂલ વિડીયો તમે જોઈ શકો છો।